તો બમ્પર સ્ટોકમાં હવે ફોકસ મારું આજે રહેશે તે છે ફાર્મા સેક્ટર અને ફાર્મા સેક્ટરમાં નામ છે મેનકાઇન્ડ ફાર્મા. ચાર્ટ્સ સાપ્તાહિક ચાર્ટ્સ છે તમારા સ્ક્રીન પર. સર્કલ તમે જુઓ એ લેવલ છે કે જ્યાંથી રિજેક્શન પહેલી વખત આવ્યું, બીજી વખત ત્યાંથી પછી સપોર્ટ લઈને આગળ વધ્યા, ત્રીજી વખત સપોર્ટ લીધા, ચોથી વખત સપોર્ટ લેવાની કોશિશ કરી પણ નિષ્ફળતા મળી અને હવે પાંચમી વખત જે એરો તમે જુઓ છો એ એરોથી ફરી એકવાર સપોર્ટ લેવાની કોશિશ કરી રહ્યા છો. આ બ્લેક લાઇન જે છે તેને આપણે સપોર્ટ એટલે કે સ્ટોપ લોસ તરીકે લઈને આવ્યા છીએ અને હવે અહીંયાથી પોટેન્શિયલ ફરી એકવાર ઉપર તરફ સુપર ટ્રેન્ડ છે એટલે સ્ટે બાજુના લેવલનું બની રહ્યું છે. આવો ગ્રાફિક્સ પર આજે એક બ્રોકરેજ રિપોર્ટ પણ બાય ધ વે મેનકાઇન્ડ ફાર્મા પર છે, જેમણે પણ ટાર્ગેટ્સ આગળ હું તમને રિપીટ કરી દઈશ. ફાર્મા સેક્ટર ફોકસમાં છે, ફ્લેવરમાં છે. હવે જ્યારે ગ્લોબલ થોડું સ્લો ડાઉન છે, દવાઓની જરૂર બધાને પડે છે અને ફાર્મા સેક્ટર એક્શનમાં રહેશે. શેર સતત સપોર્ટ લઈ રહ્યો છે, જે આપણે જે બ્લેક લાઇન બનાવી હતી તેમાં તમે જોઈ લીધું. ટાર્ગેટ તમે જોઈ લો, મારા ટાર્ગેટ બને છે 3047. બ્રોકરેજ રિપોર્ટ હું આગળ બતાવીશ. 3000ના ટાર્ગેટ એમના પણ છે. સ્ટોપ લોસ જે બ્લેક લાઇન બનાવી હતી એક્ઝેક્ટ એ અને 10 દિવસની મૂવિંગ એવરેજ પણ સાપ્તાહિક ધોરણે ત્યાં છે. 2426 સ્ટોપ લોસ બની રહ્યો છે. નજર તમારે રાખવાની રહેશે. યોમિક, આપની પસંદગી. જી બિલકુલ, મારા તરફથી આજના રહેશે એ છે થોમસ કુક. હવે આપણે જોઈએ તો સૌથી પહેલાં તમે ચાર્ટ ઉપર નજર કરો. ઉપરની ટ્રેન્ડ લાઇન અને નીચેની ટ્રેન્ડ લાઇન. નીચેથી આપણને સતત ટ્રેન્ડ લાઇન બેઝિસ આપણને સપોર્ટ મળતો અને ઉપરનું જે રેઝિસ્ટન્સ હતું એ ફાઇનલી તમે અહીંથી બ્રેક કર્યું છે ડેલી ચાર્ટમાં, રાઈટ. બીજું તમે જુઓ તમે બોક્સ ડ્રો કર્યું છે, એ તમને ઇનસાઇડ બારનું ઓલરેડી બોક્સ છે અને એનું પણ તમને બ્રેકઆઉટ મળી ગયું છે. એટલે મલ્ટિપલ અહીંયાથી તમને એક્શન જોવા મળી છે ટેકનિકલ ચાર્ટ પ્રમાણે. હવે તમે નજર કરો નેક્સ્ટ ચાર્ટ ઉપર. નેક્સ્ટ ચાર્ટ ઉપર તમે જોશો આમાં પણ તમે જુઓ તો 10 EMA અને 50 EMA બંને ઉપરથી તમને સપોર્ટ મળ્યો. હવે 8180 પેટર્ન તમે જુઓ તો 8180 ચાર્ટમાં પણ તમને ત્યાં ઓલરેડી ડોજી બન્યા બાદ તમને ત્યાં તેજીનું સેટઅપ બનતું જોવા મળ્યું છે. એટલે ત્યાં પણ તમે જુઓ તો વ્યૂ આપણને પોઝિટિવ બની રહ્યો છે. હવે ટાર્ગેટ અહીંયાથી કઈ આપણે અઝ્યુમ કરીશું તો ટાર્ગેટ તમારે જે ઓલરેડી હાઈ બન્યા હતા અગાઉ, રાઈટ, જે સૌથી ઉપર જે બ્લુ લાઇન દોરેલી છે એ તમારે ટાર્ગેટ અહીંથી જોવા મળશે. એ છે 179 રૂપિયા કે જે તમારે ટાર્ગેટ તરીકે અહીંથી વોચ કરીશું અને જે સ્ટોપ લોસ તરીકે તમારે 163 રૂપિયા છે. 10 EMA ની બિલકુલ નજીક છે. એટલે આપણે 163 સપોર્ટ, તમારો અત્યારે હાલ ક્લોઝિંગ 169 છે અને ઉપર આપણે 179 એટલે કે 10 રૂપિયા અપસાઇડ અને 6 થી 7 રૂપિયા આપણે સ્ટોપ લોસ તરીકે અહીંથી થોમસ કુક જે આજના દિવસો ફોકસ કરીશું.